દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે એમનું બાળક હોશિયાર હોય, દિમાગથી તેજ હોય. તો ખરેખર આપણે આપણા બાળકને દિમાગથી તેજ અને હોશિયાર બનાવવું હોય તો એના માટે આપણો પણ ઘણો બધો ફાળો હોય છે, આપણો ઘણો બધો રોલ હોય છે અને એ રોલ આપણે અદા કરવાનો હોય છે. કેમ કે દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે એમનું બાળક ખૂબ જ હોશિયાર બને અને દરેક ક્ષેત્રમાં આગળ વધે. અને એના માટે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું, મેન્ટલી શાર્પ હોવું ખૂબ જ જરૂરી છે. તો ખરેખર આપણે આપણા બાળકના દિમાગને તેજ બનાવવા માટે, એને હોશિયાર બનાવવા માટે એવી કઈ આદતો એનામાં કેળવવી જોઈએ એ પણ જાણવું જરૂરી છે. કેમ કે આપણે એની લાઈફસ્ટાઈલમાં એવી આદતોથી એને શીખવાડીશું પહેલેથી જ, તો એનો દિમાગ જે છે એ પહેલેથી જ તેજ બનવા લાગશે અને એ હોશિયાર બનશે. તો એના માટે આપણે રોલ અદા કરવાનો છે કે આપણે આપણા બાળકને પહેલેથી જ એવી આદતો પાડીએ કે જેનાથી એનું દિમાગ તેજ થવા લાગે. અને જો ખરેખર તમે પણ પોતાના બાળકને હોશિયાર અને દિમાગથી તેજ બનાવવા માંગતા હો તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. અને આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બરને પણ શેર કરી શકો છો કે જે પોતાના બાળકને હોશિયાર બનાવવા માંગતું હોય. કેમ કે અત્યારની જનરેશન પ્રમાણે આપણા બાળકો, મોટાભાગના માતા પિતાની ફરિયાદો હોય છે કે વાંચતું નથી, યાદ નથી રહેતું, દિમાગ તેજ નથી. તો એની પાછળના ઘણા બધા રીઝન છે. એની પાછળના શું રીઝન છે એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. પણ આજે આપણે આપણા બાળકને કઈ રીતે એનું દિમાગ તેજ થાય, કઈ રીતે એ હોશિયાર બને, એના માટે આપણે કઈ આદતો કેળવવી જોઈએ એના વિશે વાત કરવાના છીએ. અને એ સમજવા, જાણવા માટે વિડીયોને એન્ડથી જરૂર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણે બાળકમાં કઈ આદતો ડેવલપ કરવાની જરૂર છે. સૌથી પહેલા આપણે બાળકની અંદર એ જો કોઈ આદત કેળવવાની હોય તો એ છે સહી પોષણવાળું ભોજન આપવું. એટલે કે પરફેક્ટ પૌષ્ટિક આહાર એના ખાવા પીવામાં, રૂટીનમાં સામેલ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે આજના મોટા ભાગના પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે મારું બાળક ઘરનું ખાવાનું ખાતું જ નથી, એને બહારના પેકેટ ફૂડ ભાવે છે, ચોકલેટ વધારે ભાવે છે, ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે. તો આવું થવા પાછળનું કારણ પણ શું છે? આપણે જ છીએ. કેમ કે આપણે બિઝી હોઈએ છીએ અને આપણે એને રેડી ટુ ઇટ ખાવાનું આપી દેતા હોઈએ છીએ. તો ખરેખર આપણે આપણા બાળકને હોશિયાર બનાવવું છે, દિમાગથી એ સ્ટ્રોંગ બને એવું ઈચ્છતા હોઈએ તો એને આપણે ઘરનું જ ખાવાનું આપવું જોઈએ. અને એમાં પણ પૌષ્ટિક આહાર એટલે કે વિટામિન્સ, મિનરલથી ભરપૂર આહાર આપવો જોઈએ. એના આહારમાં આપણે પ્રોટીનનું લેવલ પણ વધારવું જોઈએ. પ્રોટીન એના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા બાળકોનો ગ્રોથ જે થવો જોઈએ, જે ઉંમર પ્રમાણે થવું જોઈએ, એ ઘણા બધા બાળકોમાં આપણને જોવા મળતો નથી. અને બાળક મોટું હોવા છતાં પણ નાનું દેખાય છે અને ઘણીવાર નાનું હોવા છતાં પણ મોટું દેખાય છે. એના માટે આપણે આપણા બાળકને પૌષ્ટિક આહાર આપવો ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે એના આહારમાં ઓમેગા-3 ફેટી એસિડને સામેલ કરવા જોઈએ. ઓમેગા-3 ફેટી એસિડ જે વસ્તુમાંથી મળે છે એ વસ્તુઓ વધારે ખવડાવવી જોઈએ. કેમ કે ઓમેગા-3 માઇન્ડના ડેવલપ માટે ખૂબ જ જરૂરી છે. દિમાગને તેજ બનાવવા માટે એ ઘણો બધો ફાયદો કરે છે. તો દિમાગ સારી રીતે ડેવલપ થાય એના માટે ઓમેગા-3 થી ભરપૂર જે ફ્રૂટ્સ હોય છે અથવા તો જે ફૂડ છે એ એના ડાયટમાં સામેલ કરવું ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે સનફ્લાવર બીજ, પમ્પકિન સીડ્સ, ડાર્ક ચોકલેટ, આ બધી વસ્તુઓ એડ કરી શકીએ છીએ જે બાળકના દિમાગને તેજ બનાવે છે. અને સાથે સાથે બાળકને ફિઝિકલ એક્ટિવ રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારની જનરેશન પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો બાળકને આપણે બહાર રમવા એટલું મોકલતા જ નથી. કેમ કે આપણું બાળક ઘરમાં ને ઘરમાં જ ગેમ રમતું હોય છે અને એમાં પણ મોબાઈલમાં વધારે પડતો સમય વિતાવે છે. અને મોબાઈલમાં વધારે પડતો સમય વિતાવવાના કારણે એની જે પોતાની માઇન્ડ ડેવલપની જે શક્તિ હોય છે એ પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને એનું દિમાગ જે છે જેટલા સ્ટ્રોંગ વિચારો સાથે ડેવલપ થવું જોઈએ એટલા સ્ટ્રોંગ વિચારો સાથે ડેવલપ થતું નથી. એની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. એટલે બાળક ઓછો સમય સ્ક્રીન પર વિતાવે એ પણ ખૂબ જરૂરી છે. એના માટે બાળકની બહાર ફિઝિકલ એક્ટિવ રહે એના માટે બહાર ગેમ રમવા મોકલવા જોઈએ. ખરેખર બહાર ગેમ રમશે તો ફિઝિકલ પણ એક્ટિવ રહેશે અને થોડી એને એક્સરસાઇઝની આદત પણ કેળવવી જોઈએ જેનાથી એનું દિમાગ શાર્પ થવા લાગશે. સાથે બીજી આદત એ કેળવવી જોઈએ કે બાળકને ભણવામાં રુચિ ઊભી થાય એવા પુસ્તકો એને આપવા જોઈએ કે એને ઇન્ટરેસ્ટ અંદરથી આવે.
અને એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને સાથે સાથે બાળકને એવી ગેમ રમાવડાવવી જોઈએ કે જેનાથી એનો બ્રેન ડેવલપ થાય છે. અને એના માટે કહાનિયા એવી સસ્પેન્સવાળી આવે છે અને સસ્પેન્સવાળી ગેમ હોય છે કે એ ગેમ એના દરવાજા ખોલી નાખતું હોય છે, કે એવા કોયડાઓ હોય છે, ઉખાણા હોય છે, એવી બધી ગેમ્સ. અને એમાં પણ મેન્ટલી સ્ટ્રોંગ બનાવવા માટેના જે ગેમ્સ આવે છે. અને સાથે સાથે એને એવી ગેમ્સ કે જે આંકડાકીય માયાજાળ હોય અને એનો આઈક્યુ વધારવાવાળી જે ગેમ્સો હોય છે એ એના માટે આપણે એને રમાડવાડાવવી જોઈએ, જેનાથી એનું દિમાગ જે છે એ તેજ થવા લાગે. તો એવી ગેમ પણ એની સાથે આપણે રમાડવી જોઈએ. અને એ સાથે જ બાળકને બહાર ખુલ્લી હવામાં પણ મોકલવું જોઈએ, કેમ કે બાળક જેટલું ખુલ્લી હવામાં જશે એટલું એનું દિમાગ જે છે એ ફ્રેશ મહેસૂસ કરશે, એને એક તાજગી મળશે અને એના કારણે એનું દિમાગ જે છે એ તેજ થવા લાગશે. એટલે આપણે ખરેખર બાળકોને બહાર પણ ખુલ્લા વાતાવરણમાં થોડો સમય માટે મોકલવા જોઈએ. અને સાથે સાથે બાળકને સમયની પ્રાથમિકતા સમજાવવી જોઈએ. સમયની બાબતમાં એ સરસ રીતે પ્રાથમિકતા કેળવશે તો આગળ જતા એને ઘણો જ ફાયદો થશે અને સમય પ્રમાણે કામ કરવાનું એ શીખી જશે અને સમયને પ્રાધાન્ય આપવાનું પણ શીખશે. અને એના કારણે પણ એનું દિમાગ જે છે એ તેજ થશે. કેમ કે ઘણી વાર ઘણા એવા કામો હોય છે કે આજે કરીશ કાલે કરીશ અને એમાં રહી જાય અને ઘણા બધા ભેગા થઈ જાય ત્યારે એ સ્ટ્રેસ મહેસૂસ કરે અને કામ બરાબર થતા નથી અને એની અસર એના દિમાગ પર થતી હોય છે. એટલે સમયની પ્રાથમિકતા પણ એને સમજાવવી ખૂબ જરૂરી છે. અને સાથે સાથે બાળક થોડું કામ કરે અને એ કામ જો સરાહનીય હોય તો એને ખરેખર આપણે સરાહવું જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ, એને પોઝિટિવ વર્ડ્સ કહેવા જોઈએ, જેનાથી એને એ કામ કરવાનો ઓર ઉત્સાહ વધે, ઓર બીજું કામ કરી શકે. તો બાળકોને પોઝિટિવ વર્ડ્સ સાથે એમના પુરસ્કાર આપતા રહેવા જોઈએ, પ્રોત્સાહિત કરતા રહેવા જોઈએ, જેથી એ કામ કરવામાં એમને મજા આવે અને એમનું દિમાગ પર વધારે પડતો લોડ પણ ના આવે. અને એ સાથે જ બાળકોને યોગ અને ધ્યાન તરફ પણ લઈ જવા જોઈએ. યોગ અને ધ્યાન એમના માટે બેસ્ટ ફાયદો કરશે એમની એકાગ્રતા શક્તિ વધારવામાં. અને ઘણા બાળકો તમે જોયા હશે કે 5-10 મિનિટ જ શાંતિથી બેસી રહેતા હોય છે. તો એવા બાળકો પણ યોગ અને ધ્યાન કરતા થઈ જશે તો કલાક સુધી એમને શાંતિથી બેસવું હશે, શાંતિથી એ એક જગ્યાએ બેસીને ટકીને વાંચી શકશે. એના માટે ખરેખર યોગ અને ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. તો બાળકોને આવી રીતે યોગ અને ધ્યાન પણ આપણે કરાવવા જોઈએ. તો ખરેખર આપણે આપણા બાળકને હોશિયાર બનાવવા માંગતા હોઈએ, દિમાગથી તેજ બનાવવા માંગતા હોય તો એની અંદર આ આદતો કેળવવી ખૂબ જ જરૂરી છે. આ આદતો જો આપણે કેળવી લઈશું તો ઘણો બધો આપણને ફાયદો થઈ જશે અને આપણું બાળક જે છે આપણે જેવું ઈચ્છીએ છીએ કે એ દિમાગથી શાર્પ બને, હોશિયાર બને, એટલે દરેક ક્ષેત્રમાં એ આગળ વધી શકશે. એની અંદર જે કેપેબિલિટી છે એ જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે અને દરેક બાળકની અંદર કંઈક ને કંઈક ગુણવત્તા રહેલી હોય છે. બાળકની અંદર એવી કંઈક એક્ટિવ ક્રિએટિવિટી હોય છે. દરેક બાળકની અંદર કંઈક અલગ જ છુપાયેલું હોય છે અને એ દરેક બાળક યુનિક હોય છે. તો એની યુનિકનેસ આવી રીતે જ બહાર આવશે અને એ રીતે આપણું બાળક આગળ વધશે. તો ખરેખર આના માટે આપણે જ પ્રયત્નો કરવા જોઈએ. આપણે જ પહેલેથી બાળકોમાં એવી આદતો લાવીશું, એવી આદતો એમને પડાવીશું તો આપણે પણ ઘણો બધો ફાયદો થઈ જશે અને આપણું બાળક પણ હોશિયાર બનશે અને દિમાગથી તેજ બનશે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.